સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ પર આ તમામ નામની જાહેરાત સૌથી ઝડપી જુઓ। મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે। ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન વાઘેલાનું નામ જાહેર થયું છે। કારોબારી તરીકે રાકેશ સોઢા પરમારની નિમણૂક કરવામાં આવી છે। સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા છે આ સભ્યો, ત્યારે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા। તો મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે। સાથે સાથે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન વાઘેલાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે। કારોબારી તરીકે રાકેશ સોઢા પરમારની નિમણૂક થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે, પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થઈ ગઈ છે। હજી ચોક્કસથી વાત કરીએ તો આજે મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી હતી, જેને લઈને નગરપાલિકાના પ્રમુખ તરીકે હવેથી પ્રશાંતભાઈ પટેલનું નામ આવ્યું હતું, ત્યારે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન વાઘેલા અને કારોબારી તરીકે રાકેશભાઈ સોઢા પરમારની નિમણૂક કરાઈ હતી। ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જી આભાર કિશન, વિગત આપવા બદલ। તો સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા છે આ તમામ સભ્યો અને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા। કારોબારી તરીકે રાકેશ સોઢા પરમારને નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સર્વસંમતિથી આ સભ્યો ચૂંટાતા હવે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ગુજરાત ફર્સ્ટ પર આ તમામ નામની જાહેરાત સૌથી ઝડપી જુઓ। મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે અને સ્થાનિક સ્વરાજ્યના શાસકોના નામ પર મહોર